હાય દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? તો આપણે આવી ગયા છીએ આજના નવા વ્લોગમાં ને તમે જોતા હશો આપણે સોફા ઉપર શાંતિથી બેઠા છીએ, કારણ કે આજે આપણે વ્લોગ નહીં પણ તમારા ક્વેશ્ચનનો આન્સર આપવાના, એટલે કે Q&A, તમારા કોમેન્ટોનો જવાબ આપવાના છીએ. એટલે અમે બંને જો અમારા મેડમે ફોન લઈ લીધો છે હાથમાં. મતલબ આજે Q&A ક્વેશ્ચન, મતલબ તમે જે કમેન્ટ કરી છે તે કોમેન્ટ બોક્સમાં તમારી બધી કોમેન્ટ છે, એમાંથી આજે જે અમને એમ લાગશે કે આના ક્વેશ્ચનના આન્સર દેવા પડે એમ છે, એ ક્વેશ્ચન અમે તમારી સમક્ષ નામ સહિત લેશું અને તેનો આન્સર પણ આજે આપીશું. તો તમારે પણ કોઈ આવા ક્વેશ્ચન હોય તો અમારા ન્યૂ બ્લોગ આવે એમાં તમે કમેન્ટ કરી શકો છો. અને કમેન્ટ કરજો ભાઈ, ભરીને. અમે છે ને આવો મહિનામાં એકાદી વાર Q&A વ્લોગ બનાવશું અને તમારા પ્રશ્નોના અને બધા અમે જવાબ આપશું. તો ચાલો આપણે ચાલુ કરીએ. અત્યારે અમારા મેડમ કોમેન્ટ વાંચશે અને જવાબ પણ એ જ આપશે. જવાબ જેને લખતા હશે આપશે, મને લખતા હશે તો આપે, તમને લખતો હોય તો તમારે, કારણ કે ઘરે ફેમિલીને લખતા હશે તો અમારા બેમાં જેને દેવા હશે એ દેશું, હે ને? કારણ કે અમારા ફેમિલીમાં અત્યારે ઘરે કોઈ છે નહીં, કારણ કે અમે 2 જણા ઘરે છીએ અને 2 જણા અત્યારે તમારા કોમેન્ટનો જવાબ આપશું. એમ આવો તો ફૂલ ફેમિલી જોડે જ અમારે આ અત્યારે શૂટ કરવાનો તો Q&A નેક્સ્ટ ટાઈમ એમ જ કરવાનું છે, પણ આ 2-3 દિવસથી આ પોસ્ટપોન થાય છે, મતલબ બધા ફેમિલી મેમ્બરને કંઈક ને કંઈક બહાર જવાનું થાય છે, એટલે અમે ફૂલ ફેમિલી સાથે નથી કરી શકતા, તો એ માટે સોરી. અને નેક્સ્ટ અમે ફૂલ ફેમિલી સાથે કરશું. તો અમારા ઘરમાં કોઈને બી લગતા તમારા ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો, કેમ કે નેક્સ્ટ અમે ફેમિલી સાથે Q&A કરીશું. સો લેટ્સ સ્ટાર્ટ. યુ નો બ્રો. હની માથુકિયા, તમે ક્યાં રહો છો? અમે રહીએ છીએ ભાઈ તાપી નદીના કિનારે વસેલું એવું સુરત, અને સુરતમાં પણ સ્માર્ટ સિટી. એન્ડ નેક્સ્ટ કોમેન્ટ ઇઝ જેનિશ ગુજ્જર. નીરવભાઈ, તમે તમારા ઓફિસનો વ્લોગ બનાવો. તો જેનિશભાઈ, ઓફિસનો વ્લોગ ઓલરેડી અમે અપલોડ કરી જ દીધો છે. તમે જોઈ પણ લીધો છે. તમે જોયો કે નહીં અમને નથી ખબર, ન જોયો તો જોઈ લેજો. થેન્ક યુ જનીશભાઈ ગુજર, તમારા હરેક વ્લોગમાં કોમેન્ટ હોય છે. તમારો દિલથી આભાર. અમને બહુ મજા આવે છે તમારી કોમેન્ટ વાંચવાનો. અમે રિપ્લાય તો આપીએ છીએ, પણ આજે એવું થયું કે તમને અમે વિડીયોના થ્રુ જવાબ આપી દઈએ. એન્ડ નેક્સ્ટ કોમેન્ટ ઇઝ હર્ષિત ભંડેરી, નાઇસ વ્લોગ. વિશાલ ચોરવડિયા, નાના ભાઈના મેરેજના પિક્ચર મૂકો બ્લોગમાં, એન્ડ મેરેજના વિડીયો પણ મૂકો, અને તમે લોકો કેવા રેડી થયા હતા એ પણ વિડીયો અને પિક્ચર મૂકો. તો એમના મેરેજના તો અત્યારે 3 મંથ થઈ ગયા છે ઓલરેડી, અને એ ક્લિપ પણ અમે મૂકીશું વાત કરી એમ, પણ અત્યારે તો આ ડેઈલી રૂટીન આવી રહ્યું છે. અને ઇન્સ્ટાગ્રામ પર જો તમે મને ફોલો કરતા હોય તો ત્યાં અમારી અપડેટ અગાઉ આવી જાય છે, એટલે મેરેજ ટાઈમે જ્યારે 3 મંથ પહેલાં મેરેજ હતા ત્યારે એ બધી ક્લિપો એમાં ઓલરેડી આવી જ ગઈ છે. તો અમે આમાં મૂકવાની ટ્રાય કરીશું, પણ થોડા ટાઈમ પછી. અત્યારે ડેઈલી રૂટીન મૂક્યા છે તો એમાં એવું છે અમારે બહુ ઝાઝી મહેનત ન કરવી પડે, એટલે અમે લોકોએ અત્યારે ક્લિપો ગોતીને ખોટું એડિટિંગ, અમારા મેડમને કામ બહુ હોય અને હું તો ઓલરેડી ઓફિસ પર હોઉં. અત્યારે સાંજે આવીને અમે લોકો અમારા મેડમ એડિટિંગ કરી રાખે ને હું વિડીયો અપલોડ કરી દઉં આવીને, એટલે એવો ટાઈમ નથી. એટલે જો અમારા કેમેરામેન ભાઈ અમારા જે હતા, મતલબ અમે જે શૂટ કરાવ્યું હતું મેરેજમાં, કેમેરામેન હતા, એ જ્યારે અમને ક્લિપ દેશે ત્યારે અમે ડાયરેક્ટ ક્લિપ મૂકી દેવાના છે. થોડો વેઇટ કરો, ઓકે? આવશે જરૂરથી. થેન્ક યુ બ્રો. એન્ડ નેક્સ્ટ ઇઝ દર્શના શર્મા. હાય દી, કેમ છો? આઈ એમ ફાઇન. એન્ડ તમારી કાસ્ટ વાણંદ છો? ના, દર્શનાબેન જરદોશ શર્મા. દર્શનાબેન શર્મા, અમે કાસ્ટે વાળંદ નથી, કારણ કે તમારો પૂછવાનો મતલબ એવો હતો, કારણ કે લીંબાણી સરનામ વાળંદમાં આવે છે. લીંબાણી સરનામ વાળંદમાં આવે છે, પણ અમે વાળંદ નથી. અમે ભાવનગર જિલ્લાના સણોસરા ગામના લેવા પટેલ છીએ. ઓકે. એન્ડ નેક્સ્ટ કમેન્ટ ઇઝ સુનિતા ગુજર અગેન. બહુ જ સરસ એન્ડ કોમેડી બ્લોગ હોય છે તમારા, અને અમે જોઈએ પણ છીએ. બહુ ટાઈમ પછી તમારો બ્લોગ આવ્યો. તો અમે જ્યારે સ્ટાર્ટિંગમાં બ્લોગ બનાવતા ત્યારે તમે જોતા હશો, અને એ પછી અમે થોડો બ્રેક લીધો હતો, મેરેજ હતા એ માટે, અને એ પછી ફર્સ્ટ બ્લોગ અમે મૂક્યો ત્યારની કમેન્ટ તમારી છે. તો થેન્ક યુ કે તમે પહેલા પણ બ્લોગ જોતા ને અત્યારે પણ જોવો છો. આટલા બધા સપોર્ટ માટે થેન્ક યુ સો મચ. સુનિતાબેન ગજ્જર, તમારી કોમેન્ટ હોય છે. ઘણા સમયથી અમે વ્લોગ નહોતા મૂકી શકતા,
કારણ કે થોડુંક કામ હોય ને, લગ્ન હતા ને હમણાં નાના ને એટલે કા. એન્ડ નેક્સ્ટ ઇઝ શ્રદ્ધા આહિર. તમારા લવ મેરેજ છે? શ્રદ્ધાબેન આહિર આપને સહી ચુના હે. આપણી લવ સ્ટોરી પણ આવશે. અમારા પેટમાં પણ વાત રાખવી નથી, અમને બહુ ઉતાવળ છે, પણ તમે ફટાફટથી કરાવી દો તો અમે જલ્દીથી અમારી લવ સ્ટોરી તમને બતાવી શકીએ. અમે કઈ રીતે મળ્યા હતા, કયા ચોઘડિયા મળ્યા હતા, કયા કાળમાં મળ્યા હતા, અમે બધું કહેશું તમને. તો ફટાફટથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરાવો, આજુબાજુવાળાને કોમેન્ટ કરો, કોમેન્ટના આન્સર અમે તમને દર અઠવાડિયે આપતા રહીશું. એન્ડ નેક્સ્ટ ઇઝ કિંજલ મકવાણા. તમે કઈ સિટીમાં રહો છો? સુરત. નેક્સ્ટ કમેન્ટ ઇઝ ગાંગાણી હેતલ. બહુ મજા આવે છે તમારા વ્લોગ જોવાની. તો આ તો અમારા બેન જ છે હે ને? હા, અમારી માસીયાઈ બેન છે. પણ આને મોસ્ટ ઓફ કમેન્ટ હોય છે, તો એ માટે થેન્ક યુ. આભાર તમારો હેતલબેન ગાંગાણી. પ્રીતિ વિખલાણી. બહુ સરસ વ્લોગ બનાવો છો અને મેડમ એક નંબર છે, ભગવાનની દયા છે. તો તમારા પર કેવી દયા છે આજે તમને હું મળે છું, તો આ બેનની કમેન્ટ આવી તો જરાક કહી દો, સારા શબ્દમાં કહેવાય તો. ભગવાનની દયા તો ભાઈ અપરંપાર છે. બહુ મને ખબર હોય ને. કેમ ખબર હોય એટલે? એ લોકોને જોવું હોય ને, મારે તને જાણવાની હોય, જાણેલી હોય ને આખી એટલે. બધા જાણે જ છે હવે મને. અમારું મતલબ જે ડેઈલી રૂટીન હોય છે એ જ તમારી સમક્ષ આવે છે. કાંઈ અમે શું કહેવાય, આપણે સ્ક્રિપ્ટ તો નથી બનાવતા વ્લોગમાં કે અગાઉ રેડી કરી લઈએ અને પછી બોલીએ, એવું તો નથી. આપણું જે ડેઈલી રૂટીન હોય એ જ તો મૂકીએ છીએ હે ને? સહી જા રહે હો. અંકિતા ચુડાસમા. તમે બધા ફ્રેન્ડ પીપી સવાણી વિદ્યાલયમાં સ્ટડી કરતા, તો આ ક્વેશ્ચન તારા માટે છે. અમારું ડિસિઝન પાક્કું છે. અમે પીપી સવાણીમાં ભણતા. મેં 2 વર્ષ પીપી સવાણીમાં ભણ્યો અને આ કમેન્ટ શાયદ અમારા દોસ્તારોને જોઈને આપણે ઓલા શ્રીમતમાં ગયા હતા ત્યાં એ વ્લોગમાં તમે જોઈને કોમેન્ટ કરી હતી. તો અમે પીપી સવાણીમાં ભણતા. મન્નતબેન ઠાકર ભાઈ છે કે બેન છે ખબર આ નથી. બેન હું કામ બોલું છું મન્નત લઈને? મન્નત ઠક્કર. તો અમે તમને કઈ જોયા હોય એવું લાગે છે. હા, અમને કંઈક ને કંઈક જોયા જ હોય, કારણ કે આપણે બધી જગ્યાએ અવેલેબલ હોય. એવું જરૂરી નથી. તમે મતલબ ક્યાંક જોયા છે નથી ખબર, પણ તમે પહેલા ક્યાં રહેતા, તમે ક્વેશ્ચન કર્યો છે તો એ એંગલથી એવું લાગે છે કે તમે બહુ ટાઈમ પહેલા જોયા છે, અત્યારની વાત નથી. તમે હા. મને નહીં જોયો, આને જ જોયા છે, કેમ કે તમે સ્પેશિયલ લેરો ભાઈ શબ્દ વર્ડનો યુઝ કર્યો છે એટલા માટે કહું છું. હા, કારણ કે તમે જે જોયા છે ને એ રોડના અમે ભોમિયા હતા, એટલે કદાચ મને તમે ઓળખતા હશો. ઇઝ પ્રીતિ વિઠલાણી અગેન. તમે તો એનું નામ મેડમ જ રાખી દીધું. મેડમ બહુ હોશિયાર છે. હા, એનું કારણ એવું છે મેડમ નામ રાખવાનું, કારણ કે મેડમ છે ને હાલતા ને ચાલતા આપણને સલાહો દેતા હોય છે, એટલે અમે એને મેડમ કહીએ છીએ. એ અમારા નહીં. સલાહ કોણ દે છે એ તમે વ્લોગમાં જોઈ શકો છો. જ્યારે હોય ત્યારે મને જ્ઞાન દે છે ને પછી મારે કાન આડે હાથ રાખવા પડે છે, ખબર હોય તો. એટલે કોણ કોને સલાહ દે તમને વધારે ખબર છે. અમારા કોમેડી વ્લોગ હોય છે, અત્યારે આ Q&A છે ને, આમાં કોમેડી નથી કરવાનું, છતાંય આ મને કોમેડી તરફ ખેંચે છે. તો એમાં અત્યારે આ શું કહેવાય, વ્લોગમાં કોમેડી ન કરો, સિરિયસ થઈને વ્લોગ બનાવીએ. નહીં. તો સિરિયસ તમે આન્સર આપો ના કે ના મેડમ શું કામ કહો છો. મારું નામ શિલ્પા છે, એ મને પ્રેમથી શીલુ કહે છે, પણ ક્યારે શીલુ નથી બોલતા વ્લોગમાં, મેડમ જ કહે છે. શ્રદ્ધા આહિર. તમારું ગામ કયું છે? કયો? આપણે હમણાં આગળ કીધું ને, ભાવનગર જિલ્લાનું સણોસરા ગામ, સિંહોર તાલુકો, અને વાયા ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આપણું ગામ આવે છે સણોસરા. નેક્સ્ટ ઇઝ સેજલ ભાવિક. નિરૂપા તમારે શું થાય? શી ઇઝ માય દેવરાણી. એમના મેરેજ હતા, તો આગળ હમણાં કમેન્ટ આવી ને, હજી 3 મંથ જ થયા છે એના મેરેજના, એટલે કદાચ તમને નહીં ખબર હોય. અને આ બ્લોગમાં જ્યારે સ્ટાર્ટિંગનો છે ત્યારની તમારી કમેન્ટ છે, એટલે હવે તો તમને ખબર પડી ગઈ હશે, પણ આ તમે કમેન્ટ કરી તો કહી દઉં કે એ મારી દેવરાણી થાય છે. એ મારા બહુ બટા થાય છે, નાની દેવરાણી થાય છે. ઓકે, તો આપણે એક આદત પર વિડીયો બનાવવાનો હતો, તો તેના પર ધ્રુવિક કાકડિયા કહે છે કે તમારે આદતનો વ્લોગ બનાવો. આપણે એક વ્લોગમાં બોલેલા કે અમારે બધાને શું શું આદત છે, મતલબ અમુક એવું હોય ને કે ડેઈલી રૂટીનમાં અમુક વસ્તુ કરવાની ટેવ હોય જ. એ પર આણે એક વખત કોમ્પ્લિમેન્ટ કંઈક આપી હતી, તો એ વ્લોગને લગતી છે કે તમારી આદત પર વ્લોગ બનાવો, તો અમે જરૂરથી બનાવશું. તો વેઇટ એન્ડ વોચ. નેક્સ્ટ ઇઝ દર્શના શર્મા. આપણે
ગુંદાનું શાક બનાવ્યું હતું ને એ વાળા વ્લોગમાં છે. હા. નાઇસ વ્લોગ એન્ડ સબ્જી ફાઇન બની છે, બટ મારે અહીં આફ્રિકામાં એ નથી મળતું, તો ઇન્ડિયા આવીશ ત્યારે જરૂર બનાવીશ. તો થેન્ક યુ સો મચ કે તમે આફ્રિકાથી અમારો વ્લોગ જોવો છો. દર્શનાબેન શર્મા, તમે અહીંયા ગુંદાનું શાક કેવું બન્યું હતું એને તો ખાલી જોઈને કીધું તે ખાધું હતું, આઈ ડોન્ટ લાઈક ગુંદા, બરોબર? એટલે એને ખાધું જ નહોતું. અમે બધાએ ખાધું હતું ને બન્યું હતું સારું, પણ એ એમ જ કે વરણીમાં વરના વખાણ કરે. હા. પણ આપણે અત્યારે ફેમિલીના બીજા મેમ્બર નથી, નકર એની પાસેથી એનો આન્સર લે. પણ હું તમને આનો એક આન્સર આપવા માંગુ છું. દર્શનાબેન શર્મા, તમે ઇન્ડિયામાં ક્યાં રહેતા હોય તો ખબર નથી, પણ ઇન્ડિયા આવો ત્યારે સુરતમાં જો રહેતા હોય તો સુરતમાં આવીને આપણને ઇન્સ્ટાગ્રામ ઉપર તમે તારે ડાયરેક્ટ કોમેન્ટ કરજો, તો આપણે એડ્રેસ આપશું, ઘરે આવજો ગુંદાનું શાક ખાવા. એમને ગુંદાનું શાક ખાવાય. હા તો ભાઈ આવે તો એની વાત છે, હું ક્યાં કહું છું સ્પેશિયલ આફ્રિકાથી આવો એમ. તો આપણે એક સોંગ ગાયું હતું ભાઈબંધ માટે કે લોહીનો નહોતો સંબંધ હતો લાગણીની હતી યારી, તમે જોયું હોય તો એના પર એક લાલજી રાઠોડ કરીને છે. વાહ, ખૂબ સરસ સોંગ ગાયું, અવાજ સારો છે તમારો. સોંગ ગાવામાં તો એક્સપર્ટ છે, બહુ સારા સોંગ ગાય છે. તમને અવારનવાર અમે વ્લોગમાં સંભળાવશું, પણ એમાં એવું થાય છે એકચ્યુઅલી સોંગ સાંભળવાની મજા છે ને જે સવારમાં જ આવે, અને સવારમાં આપણાથી વ્લોગ શૂટ થઈ શકતો નથી, કારણ કે રાઈટ ટૂંકી પડે છે ભાઈ, એટલે સવારમાં થોડુંક કેવડ આવે. એટલે અમારા મેડમ વ્લોગની શરૂઆત કરે છે, તમે હમણાં જોતા જશો. અમારા વ્લોગની શરૂઆત મોસ્ટ ઓફ બપોરના હોય છે, 1 વાગે અમે ફ્રી થાય ને એ પછીથી હોય છે, પણ અમે હવેથી ટ્રાય કરશું, જો થશે તો મોર્નિંગથી, બટ મોસ્ટ ઓફ તો મોર્નિંગથી નહીં જ કરી શકીએ, કેમ કે મોર્નિંગ થોડુંક કામનું લોડિંગ વધારે હોય છે એટલા માટે. એન્ડ નેક્સ્ટ ઇઝ મયંક ચાવડા. અરે પણ ખૂબ સરસ અવાજ શિલ્પાબેન, જો વન્સ અગેન. કાંઈ વાંધો નહીં મયંકભાઈ, સારું જ ગાય તમારી બેન. હા, હું રોજ સાંભળું છું આખે આખું. એટલે હું રોજ નથી ગાતી હો. હા, પણ હું સાંભળું ને, તમે ન સાંભળતા, હું રોજ સાંભળું. હા, એ મને કંઈક સલાહ દે ને તો મને ગીત ગાતી હોય ને એવું જ લાગે છે, પણ મજા આવે મને સાંભળવાની, હું સાંભળું ખાલી. હું તને વન્સ અગેન કહી દઉં કે સલાહ કોણ કોને દે છે, બધા જોવે જ છે, એટલે અત્યારે સલાહનો ટોપિક રહેવા દો ને, ખોટું આપણે આમાં કોમેડી નથી કરવી. કાંઈ વાંધો નહીં, સિરિયસમાં પછી વધારે સિરિયસ થઈ જાય. કાંઈ વાંધો નહીં ભાઈ, સલાહ હું ઈ મને દેતી નહીં તો મને ખબર હોય ભાઈ. એન્ડ નેક્સ્ટ ઇઝ લક્સ ખૂંટ હોમ ટૂર. તો અમારે હોમ ટૂર આવશે થોડાક સમયમાં. અમારા માઇન્ડમાં પણ એ થિંક હતો જ કે અમારે હોમ ટૂર કરાવવું છે, પણ આ તમારી કમેન્ટને માન દઈ અને અમે હોમ ટૂરનો બ્લોગ બહુ જલ્દીથી લાવીશું જ્યારે અમે ઘરે હશું ને ત્યારે આખો દિવસ. હા, કારણ કે અમારે અવારનવાર કંઈક જવાનું, રહેવાની એક રજા હોય તો ઘરે રહેવાનું ન હોય. એન્ડ નેક્સ્ટ ઇઝ ગલેલી કહેવાય. એ આ એક છે કે હા. અમે કોઈ બી હોય છે ને તો અમે એમાં પૂછ્યું હતું કે આને શું કહેવાય, મતલબ એ એક ફ્રૂટ હતું, ગલેલી હતી, અને એમાં પૂછેલું, અને અમુકે તલફોડી કીધું છે, તલફડી, તાલાફળી, તલફોડી અને ગલેલી. તો અમે ગલેલી કહીએ છીએ, એટલે સવિતાબેન રાઠોડ એનો આન્સર રાઈટ છે. પણ આવી જે કમેન્ટો હશે ને એને અમે નેક્સ્ટ ટાઈમ Q&A વ્લોગમાં નહીં લઈ, કેમ કે આનો અમે આન્સર તમારી પાસે માંગેલો હોય છે, એટલે નેક્સ્ટ વ્લોગમાં એનો આન્સર તમને મળી જ જતો હોય છે, અને કોણે પહેલી કમેન્ટ કરીને સાચી કમેન્ટ કરી એ પણ અમે કહી જ દેતા હોઈએ છીએ. એટલે મેં શું કીધું, આપણે Q&A હોય ને સિરિયસ વ્લોગ બનાવવાનો છે, પણ તું મને સિરિયસ રહેવા જ નથી દેતો. આઈ ડોન્ટ લાઈક સિરિયસપણા. આઈ એમ પણ લાઈફમાં ક્યારેક સિરિયસ એ થવું પડે, આપણે મજાક કરીએ છીએ, મને ખબર છે. સોરી ગાઈઝ, જલ્દીથી હાલો આગળ વધો. રતન, કેટલો મસ્ત અવાજ છે. વાહ રતન, તમારી મધર ડે સ્પેશિયલ સોંગ ગાયું તું પેલું, કયું તું જ જનેતા તું જ માતા, એ વાળું ગાયું તું